રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી કરાઈ છે। સાબરકાંઠા અરવલ્લી ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા મહીસાગરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત તાપી નવસારી ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત શાહ આપણી સાથે અમિત ઠાકર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અમિત, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી સમયમાં વરસાદ વરસી શકે છે। હાલ વડોદરાની શું સ્થિતિ છે અને હવામાન વિભાગની આગામી સમય માટે શું આગાહી? જો આપે કહ્યું તે પ્રમાણે હવામાન વિભાગે આજની જે આગાહી કરી છે તે પ્રમાણે જો એ આગાહી સટીક રહીને સાચી રહી તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પડી શકે છે। પરંતુ ફિલહાલ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ ગાયબ છે, વરસાદ નથી। અને અત્યારે એટલા માટે જ 34 થી 35 ડિગ્રી જેટલું તાપમાન છે। તેમાં વડોદરાવાસીઓ બફારાથી અને ઉકળાટથી શેકાઈ રહ્યા છે। એટલે ઉકળાટ અને બફાટ ખૂબ છે, એટલે રાહ જોઈ રહ્યા છે વડોદરાવાસીઓ પણ રાજ્યના અન્ય નાગરિકોની જેમ કે વરસાદ જલ્દી આવે અને જેથી કરીને ગરમી અને ઉકળાટ બફારાથી તેઓને રાહત મળે। જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। સામાન્ય રીતે 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે, ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ હજી સુધી એવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી ને હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આજકાલમાં જો વરસાદ પડે તો એ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે। એટલા મોટા પ્રમાણમાં વરસાદ નહીં થાય જેથી કરીને નાગરિકોને લાંબી રાહત મળે, ટૂંકા ગાળાની રાહત મળી શકે છે, પરંતુ હજી સુધી વરસાદ નથી પડ્યો। વડોદરા, આણંદ, ખેડા સહિત મધ્ય ગુજરાત, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ભાગોમાં વરસાદ પડવાની આજે શક્યતા છે। વાદળા આવી રહ્યા છે પરંતુ વરસાદ નથી થઈ રહ્યો અને એટલા માટે જ વાદળાને કારણે ગરમી, બફારો અને ઉકળાટ ખૂબ છે। વડોદરાવાસીઓ અત્યારે તેનો જ સામનો કરી રહ્યા છે। રાહ જોવાઈ રહી છે વરસાદની કે ક્યારે વરસાદ આવે જેથી કરીને લોકોને ઉકળાટથી, બફારાથી રાહત મળે, કારણ કે ગરમીથી પાછલા દિવસોમાં ખૂબ ત્રસ્ત હતા, કારણ કે ખૂબ ગરમી પડી છે। અને હવે જૂનની શરૂઆત થતાની સાથે જ એક આશા બંધાય છે, મીટ બંધાય છે કે વરસાદ જલ્દી આવે જેથી કરીને લોકોને ગરમીથી રાહત મળી શકે। જમિત વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે।